રાજકોટ-અમદાવાદ હાઈવે પર 7 હનુમાન પાસે ગમખ્વાર અકસ્માત, ફોર વ્હીલરની ટક્કરે એક વ્યક્તિનું કરુણ મૃત્યુ. રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા 7 હનુમાન મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પૂરઝડપે આવી રહેલા એક ફોર વ્હીલર વાહને રસ્તો ઓળંગી રહેલા કે પસાર થઈ રહેલા એક અજાણ્યા ઇસમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ભોગ બનનાર વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વ્યક્તિ પાસે અકસ્માતના સમયે કોઈ સગાસંબંધી કે ઓળખપત્ર હાજર ન હોવાથી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા અને વાહનચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નોંધ: જો આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ વિશે કોઈને કોઈ માહિતી કે ઓળખ હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ છે. બ્યુરો રિપોર્ટ, ભૂપ્ત રાતડિયા. ચેનલ SS2 ન્યૂઝ, રાજકોટ.